મંતવ્ય ન્યૂઝનું મેગા ઓપરેશન કુદરતના દુશ્મન। તો મંતવ્ય ન્યૂઝનું મેગા ઓપરેશન પ્રકૃતિના દુશ્મન। આણંદની મહીસાગર નદીમાં રેતી ખનન માફિયા બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે। ખાણ ખનીજ વિભાગની મિલીભગતથી આ સમગ્ર પોલ ખુલવા પામી છે। ત્યારે નદીના બંને કાંઠે રેતી ચોરીનું કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। વડોદરાથી આંકલાવ સુધી ખનન માફિયા બેફામ બન્યા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। ત્યારે આણંદ ખાણ ખનીજ વિભાગના અધિકારી રવિ મિસ્ત્રીની સંડોવણી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। રેતી ખનન માફિયાઓની સ્થાનિક અધિકારીઓ સાથે સંડોવણીની પણ ચર્ચાઓ ઉઠી રહી છે। રેતી ખનન માફિયાઓનો વહીવટદાર સંકેત પટેલ હોવાની ચર્ચા સૂત્રો દ્વારા આ જાણવા મળ્યું છે। વધુમાં સંકેત પટેલ અધિકારીઓ સાથે આર્થિક વ્યવહાર કરતો હોવાનું પણ બહાર આવ્યું છે। તો રેત માફિયાઓ મહીસાગર નદીને ભરપૂર નુકસાન કરી રહ્યા છે। ત્યારે રેતી ખનન માફિયાઓ નિયમોનું નદીમાં વિસર્જન કરી રહ્યા છે। વાસદ સ્થિત મહીસાગર નદીમાં ભૂમાફિયા પર ક્યારે લગામ લાગશે તે એક સવાલ ઉભો થયો છે। નદીમાં બોટ ઉતારી પાણીનો નિકાલ કરી રેતી ખનન કરે છે આ રેત માફિયા। ત્યારે નદીમાંથી થતી રેતી ચોરીને કારણે જળચર પ્રાણીઓના જીવનું પણ જોખમ તોડાઈ રહ્યું છે। ત્યારે ક્યારે થશે રેતી માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી? સોમવારનો આ સવાલ ઉભો થયો છે। તો પોલીસ અને ખાણ ખનીજ વિભાગ મૂક પ્રેક્ષક બની જોયા કરતા હોય તેવો સવાલ ઉભો થયો છે। વાસદ સ્થિત મહીસાગર નદીમાં ભૂમાફિયા પર લગામ ક્યારે લાગશે તે એક સવાલ ઉભો થયો છે। સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। વિશાલ, આજે ખનન માફિયાનો મામલો સામે આવ્યો છે, આખરે સમગ્ર મામલો શું છે? જી, અત્યારે સમગ્ર મામલો સામે આવ્યો છે રેત ખનન માફિયાને લઈને। અત્યારે હાલમાં જે વિજિલન્સ વાળા દરોડા પાડવામાં આવ્યો છે, આ પ્રકરણને લઈને મંતવ્ય ન્યૂઝે આજથી લગભગ અઠવાડિયા 10 દિવસ પહેલા આણંદના વાસદની અંદર ઓપરેશન, તેની અંદર અનેક ઘટસ્ફોટ થયા હતા। તે દરમિયાનમાં જાણવા મળ્યું હતું કે મહીસાગર નદી છે, તે મહીસાગર નદીની અંદર ક્યાંક ને ક્યાંક જે નદીના બંને કાંઠે રેતી ચોરીનું આ કૌભાંડ સામે આવ્યું છે। તો વડોદરાથી આંકલાવ સુધી ખનન માફિયા બેફામ બન્યા હોય તે પ્રકારની આ ઘટના સામે આવી। સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી વિશાલ, નદીમાં રેતી ખનન માફિયા બેફામ બન્યા છે, ત્યારે આખો સમગ્ર મામલો શું છે? વિરલ, જે રીતે રેતી ખનન માફિયાઓ બેફામ બન્યા છે, ના માત્ર આણંદમાં અને વડોદરામાં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર રેત માફિયાઓનો આતંક સતત વધી રહ્યો છે। અને તેનું સૌથી મોટું કારણ એ છે કે જે ખાણ ખનીજ વિભાગના જે અધિકારીઓ છે અને કેટલાક નેતાઓ છે તે તેમની સાથે સીધી સંડોવણીમાં હોય છે અને તેમની ઉપર તેમના આશીર્વાદ હોય છે ને એટલા માટે જ આ સમગ્ર જે પ્રકરણ છે તેની અંદર બેફામ રેતી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે। અને તેની જ સીધું જે ઉદાહરણ છે તે આ અત્યારે હાલમાં આણંદની અંદર જોવા મળી રહ્યું છે અને વડોદરામાં જોવા મળી રહ્યું છે। મહીસાગર નદી છે, તે મહીસાગર નદીની અંદર પ્રકૃતિને બેફામ નુકસાન કરવામાં આવી રહ્યું છે। તે લોકો 24 કલાક રેત ખનન કરી અને આ ચોરીનો જે સમગ્ર કૌભાંડ છે તેને આચરી રહ્યા છે। તેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આણંદની અંદર વાત કરીએ તો ખાણ ખનીજ વિભાગના અધિકારી રવિ મિસ્ત્રી છે, તેનું નામ સૂત્રો દ્વારા માહિતી લેતા બહાર આવ્યું છે કે રવિ મિસ્ત્રીની સંડોવણી ક્યાંક ને ક્યાંક સમગ્ર પ્રકરણની અંદર બહાર આવી રહી છે। રેત ખનન માફિયાઓ વારંવાર રેડ પડવા છતાં પણ બેખોફ બની અને રેતી ચોરી કરી રહ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો આ સમગ્ર પ્રકરણની અંદર વાત કરીએ તો મહીસાગર નદીની અંદર જોવા જઈએ તો વડોદરાથી લઈ અને આંકલાવ સુધીનો જે આખો પટ્ટો છે તે પટ્ટાની અંદર લગભગ 40 જેટલી લીઝ છે તે કાયદેસર છે તેવું રવિ મિસ્ત્રી દ્વારા જે તે સમયે મંતવ્ય ન્યૂઝે જ્યારે માહિતી લીધી ત્યારે જણાવવામાં આવ્યું હતું। પરંતુ મંતવ્ય ન્યૂઝે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું અને ત્યારે ત્યાં પહોંચ્યા ત્યારે માલુમ થયું કે ત્યાં 70થી વધારે લીઝ ચાલી રહી છે, જેમાંથી લગભગ 50 જેટલી લીઝ છે તે ગેરકાયદેસર છે। અને તેમાં સૌથી મોટી વાત એ છે કે જે લીઝ ચાલી રહી છે તે લીઝ કાયદેસર લીઝ જેમણે પરમિશન લીધી છે તે પરવાનાવાળી લીઝવાળા જે લીઝ માફિયાઓ છે તે લોકો પણ ખોટી રીતે ગેરકાયદેસર રીતે રેત ખનન કરી રહ્યા છે। પોતાની જે હદ વિસ્તાર છે તેનાથી આગળ વધી અને રેતી ખનન કરી રહ્યા છે। સૌથી મોટી વાત જોવા જઈએ તો ક્યારે પણ જે સરકાર છે અથવા તો ડિપાર્ટમેન્ટ છે તે નદીની અંદર
રેતી કાઢવા માટેની કોઈ પરમિશન આપતા નથી અને તેની માટે ઈસીનું સર્ટિફિકેટ લેવું પડે છે, એટલે કે એન્વાયરમેન્ટ ક્લિયરન્સનું સર્ટિફિકેટ લેવું પડે છે. સાથે જ એનજીટી એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તેની પણ મંજૂરીની જરૂર પડે છે. પરંતુ આ કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર અથવા તો જો મંજૂરી તેમની પાસે હોય તો કાયદાનું ઉલ્લંઘન કરી અને તેમના હદ વિસ્તારથી બહાર જઈ અને નદીની અંદર મધ્ય સુધી જઈ અને તે લોકો છેલ્લા ઘણા સમયથી રેતી ખનન કરી રહ્યા છે. જે રીતે સ્થાનિક લોકો સાથે અમે મુલાકાત કરી અને માહિતી મળી છે તેમાં જાણવા મળ્યું છે કે જે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ છે તે લોકો બેખોફ રીતે રૂપિયા લઈ અને આ કૌભાંડ ચલાવી રહ્યા છે. ક્યાંક મિલીભગતથી આ સમગ્ર પ્રકરણને અંજામ આપવામાં આવી રહ્યો છે. આ અગાઉ પણ એકવાર રેડ પડી હતી, પરંતુ જે રેડ કરી હતી તેની અંદર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની મિલીભગતના કારણે તેને નીલ રેડ બતાવવામાં આવી હતી. પરંતુ કહેવાય છે ને કે પાપ છાપરે ચડીને પોકારે છે. આજે પણ કંઈક એવું જ થયું છે. સમગ્ર જે આ પ્રકરણ છે તેની અંદર ફ્લાઇંગ સ્ક્વોડે રેડ કરી અને રેડ દરમિયાન જે મહીસાગર નદીમાં થતું રેતી ખનનનું કૌભાંડ છે તે આજે સામે આવ્યું છે. રેતી ખનનના કૌભાંડમાં લગભગ 70 લાખ રૂપિયાના જે મશીનરીઓ છે તે ફ્લાઇંગ સ્ક્વોડે જપ્ત કરી છે. એટલે ક્યાંક સ્થાનિક અધિકારી જે કહેતા હતા કે જે નદીની અંદર જે રેતીનું ખનનનું કામ ચાલી રહ્યું છે તે કાયદેસર છે, તે સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ ખનન ગેરકાયદેસર હતું. સમગ્ર મહીસાગર નદીના પટ્ટાની અંદર બંને કાંઠે જે કામ ચાલી રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક ખોટું તો થઈ જ રહ્યું છે. અધિકારીઓ આંખ આડા કાન કરી અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા રેત ખનન માફિયાઓને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન આપતા હોય તેવું અત્યારે હાલમાં લાગી રહ્યું છે. બીજી વાત કરવામાં આવે તો આ સમગ્ર પ્રકરણની અંદર રેત ખનન માફિયાઓનો એક વહીવટદાર છે તેવું પણ સ્થાનિક લોકોની સાથે પૂછપરછમાં બહાર આવ્યું છે. સંકેત પટેલ કરીને એક વ્યક્તિ છે જે આ રેત ખનન માફિયાઓનો વહીવટદાર બની અને અધિકારીઓ સાથે સંપર્કમાં રહે છે. વારંવાર અધિકારીઓના સંપર્કમાં રહી તેમને મુલાકાત કરે છે અને તમામ પ્રકારની તેમને સુખાકારીઓ અને ખાસ કરીને ટેબલ નીચેની આવક પહોંચાડતો હોય છે. આ તમામ હકીકતો બહાર આવી છે અને તેને લઈને અત્યારે હાલમાં જો સરકાર સક્રિય કાર્યવાહી કરે અને જો કડક પગલાં લે તો ચોક્કસથી આજે મોટા પાયે મહીસાગર નદીને જે મોટું નુકસાન થઈ રહ્યું છે, પ્રકૃતિ ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે, તે તમામ રોકી શકાય તેવી શક્યતા છે. પરંતુ અત્યારે હાલમાં સંકેત પટેલ બેખોફ બનીને ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં અધિકારીઓને પોતાના તાબા હેઠળ રાખી, પોતાના દબાણમાં રાખી આ પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છે. રેત ખનન માફિયાઓ વારંવાર મીડિયામાં આ સમાચાર ઉજાગર થયા બાદ પણ ક્યાંક પૈસાના જોરે પોતાના કાર્યને અંજામ આપી રહ્યા છે. એટલે સૌથી મોટી વાત એ થઈ રહી છે કે આ સમગ્ર પ્રકરણની અંદર જે રીતે રેત ખનન માફિયાઓની સાથે સંડોવણી જે ખાણ ખનીજ વિભાગના અધિકારી એટલે કે રવિ મિસ્ત્રીની બહાર આવી રહી છે અને સંકેત પટેલ કે જે પોતે વહીવટદાર તરીકે ચર્ચાઈ રહ્યો છે, સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે તમામ માહિતીઓની અંદર જો અધિકારીઓ દ્વારા અને ઉચ્ચ સ્તરીય તપાસ જો હાથ ધરવામાં આવે તો ચોક્કસથી આવનારા સમયની અંદર આ સમગ્ર પ્રકરણમાં મોટા અધિકારીઓના નામ પણ બહાર આવે તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે. સાથે જ તમને એ પણ જણાવી દઉં કે આ સમગ્ર પ્રકરણ છે તે રેત ખનનનું જે કૌભાંડ છે તેની અંદર ના માત્ર આ અધિકારીઓ પરંતુ ક્યાંક ને ક્યાંક ખાદીધારીઓ એટલે કે નેતાઓની પણ સંડોવણી હોય તેવી પણ લોકમુખે ચર્ચા જોવા મળી છે. અને જે સ્થાનિક ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરતા જે માહિતીઓ મળી છે, જે અમને બાતમીદારો દ્વારા જે હકીકતો સામે આવી છે તેની અંદર સ્થાનિક નેતાઓની સંડોવણી પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઈ રહી છે. એટલે સ્થાનિક નેતાઓના માથા પર હાથ હોવાના કારણે જ આ સંકેત પટેલ નામના વ્યક્તિઓ છે તે બેખોફ બની અને વહીવટો કરતા હોય તેવું પણ અત્યારે હાલમાં ચર્ચાઈ રહ્યું છે. એટલે આ તમામ પ્રકરણની અંદર જો સરકાર સીધું જ ઇન્ટરેસ્ટ લે અને જો કાર્યવાહી કરે તો ચોક્કસથી એક મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા હાલ બતાવી રહી છે. જી, પરંતુ આખા કૌભાંડમાં વધુમાં વધુ કોની સંડોવણી કે કોની રહેમ નજર હોઈ શકે? જે વિશાલ, આ આખું કૌભાંડ જે સામે આવ્યું છે ત્યારે આખા કૌભાંડમાં વધુમાં કોની સંડોવણી કે કોની રહેમ નજર હોઈ શકે? જે રીતે સંડોવણીની વાત કરવામાં આવે તો આ સંડોવણીની વાત કરીએ તો આ સમગ્ર પ્રકરણની અંદર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની સીધી સંડોવણી તો ક્યાંક ને ક્યાંક સાબિત થઈ જ રહી છે. પરંતુ સાથે સાથે જે ખનીજ માફિયાઓ છે તે સીધા જ નેતાઓના અને પોલીસ અધિકારીઓના સંપર્કમાં પણ હોય છે. એટલે જો આ તમામ બાબતે તલસ્પર્શી તપાસ કરવામાં આવે તો આણંદમાં રહેલા વાસદથી લઈ અને તમામ જગ્યાના આસપાસના જે મહીસાગર નદીના પટ્ટામાં બંને કાંઠે જે રીતે ખાણ ખનીજ ચાલી રહ્યું છે તેની અંદર ચોક્કસથી મોટા પાયે અધિકારીઓના નામ બહાર આવી તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે. સૌથી પહેલાં જો જે રીતે અત્યારે હાલમાં પ્રાથમિક તપાસની અંદર જે બહાર આવ્યું છે તેની અંદર ખાણ ખનીજ વિભાગના રવિ મિસ્ત્રી કે જે પોતે અધિકારી હોવા છતાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી રહ્યા છે, મીઠી આવક કરી રહ્યા છે,
તો રવિ મિસ્ત્રીને રાઉન્ડ અપ કરવામાં આવે અને તેની પૂછપરછ કરવામાં આવે તો ચોક્કસથી આ સમગ્ર પ્રકરણને લઈને મોટા ઘટસ્ફોટ થાય અને બીજા મોટા માથાઓના નામ નીકળે તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે. જી વિશાલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો આણંદની મહીસાગર નદીમાં રેતી ખનન માફિયા બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે. ખાણ ખનીજ વિભાગની મિલીભગતથી આ સમગ્ર પોલ ખુલી છે. ત્યારે સળગતા સવાલ ઉભા થઈ રહ્યા છે. અધિકારી રવિ મિસ્ત્રી સામે ક્યારે પગલાં લેવાશે? રવિ મિસ્ત્રીને કોનાથી આશીર્વાદ તે એક સળગતો સવાલ ઉભો થયો છે. તો નફટ વહીવટદાર સંકેત પટેલ પર કોનો હાથ તે એક સવાલ ઉભો થયો છે. ગુજરાતની સંપત્તિને નુકસાન કરનારા માફિયા પર તવાઈ ક્યારે બોલાવાશે? રવિ મિસ્ત્રીને કોનાથી આશીર્વાદ? આવા અનેકો સળગતા સવાલ ઉભા થવા પામ્યા છે. ત્યારે નિલેશભાઈ આપણી સાથે જોડાયા છે. જે નિલેશભાઈ, ન માત્ર આણંદ પરંતુ વડોદરા સુધી આ ખનીજ માફિયાઓ જોડાયેલા છે, શું કહેશો? જી, મંતવ્ય ન્યૂઝે અહેવાલ બતાવ્યો અને ભ્રષ્ટ અને લંપટ અધિકારી રવિ મિસ્ત્રી અને સંકેત પટેલે એક વ્યૂહરચના ગોઠવી કે મંતવ્ય ન્યૂઝે અહેવાલ બતાવ્યો છે એટલે પગલા તો લેવા પડશે. એટલે રવિ મિસ્ત્રી અને સંકેત પટેલે એક ગુપ્ત મીટિંગ કરી ખાણ ખનીજ ચોરો જોડે અને પોતાના વિસ્તારમાં એટલે આનંદ ભાગમાં આવતા ખાણ ખનીજો ચોરોને 2 દિવસ કામ બંધ કરી દેવાનું કહ્યું અને વડોદરા વિભાગમાં રેડ કરી. મંતવ્ય ન્યૂઝ મોટો ઘટસ્ફોટ કરી રહ્યો છે કે મહીસાગરના ચીરહરણ કરી શકાય એવું આ ખનન ખાનીજ માફિયાઓએ કામ કર્યું છે. મહીસાગરનું ચીરહરણ કર્યું છે અને એમાં સહયોગ કર્યો છે રવિ મિસ્ત્રી અને સંકેત પટેલે. જે ગઈકાલે રેડ પડી એ વડોદરા વિભાગમાં મહીસાગરનું પટ આવ્યું છે ત્યાં રેડ કરી. અને રેડ કોઈ કરી? જાણવા જેવી બાબત છે કે ગાંધીનગરે સૂચના આપી આનંદના અધિકારીને. અને આનંદનો અધિકારી કોણ? તો એ સંકેત પટેલ, રોયલ્ટી ઇન્સ્પેક્ટરે, જે તોડ પાણી નક્કી નથી થયો વડોદરા વિભાગમાં લીઝ પરની જગ્યા પર કર્યો. મંતવ્ય ન્યૂઝ મોટો ઘટસ્ફોટ કરે છે કે એફએસ અધિકારી ઇન્ચાર્જ સંકેત પટેલ દ્વારા રેડ કરવામાં આવી છે ને જે લીઝ પર રેડ કરવામાં આવી એ લીઝ કોઈ જુવાનસિંહ નામનો વ્યક્તિ ચલાવતો હતો અને તેને સંકેત પટેલ અને રવિ મિસ્ત્રીને હપ્તા હજુ નથી પહોંચાડ્યા. એટલે પોતાની પ્રામાણિકતા સાબિત કરવા માટે જુવાનસિંહની ત્યાં રેડ પાડી છે અને પોતાની ત્યાં આજે પણ મહીસાગરનું ચીરહરણ થઈ રહ્યું હોવા છતાં સંકેત પટેલ પોતે પ્રામાણિક છે ને વડોદરા વિભાગમાં જ ગેરરીતિ ચાલે છે તેવું બતાવવા આ ચોકઠું ગોઠવી અને રેડ પાડી છે. મંતવ્ય ન્યૂઝ મોટો ઘટસ્ફોટ કરે છે કે રવિ મિસ્ત્રી સંકેત પટેલ મળેલા છે ને સંકેત પટેલ આજે પણ આનંદમાં કોઈ વ્યક્તિને ખાનગીમાં કહેતો હતો કે ધવલ પટેલ મારા જ્ઞાતિ બંધુ છે, અમારા કમિશનર, અને એ મને પુનઃ 11 મહિનાનો કોન્ટ્રાક્ટ આપી દેવાના છે. ધવલ પટેલના મારી પર આશીર્વાદ છે. ત્યારે હવે મંતવ્ય ન્યૂઝે ધવલ પટેલ કમિશનરનો જવાબ લેવો રહ્યો કે શું તમે સંકેત પટેલને તોડ કરવાનો છૂટો દોર આપ્યો છે? શું તમે સંકેત પટેલને મહીસાગરનું ચીરહરણ કરવાનો છૂટો દોર આપ્યો છે? કારણ કે મંત્રી અને ધવલ પટેલના નામે જ સંકેત પટેલ લોકોને ડરાવી રહ્યો છે ને આજે ગઈકાલે રોડ પડી છે એ પણ મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર કામ કરે છે એવું છટકું ગોઠવું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે જુવાનસિંહ નામનો વ્યક્તિ, જે અમને માહિતી ગુપ્ત સૂત્રો આપી રહ્યા છે પ્રમાણે કે જે જુવાનસિંહ વ્યક્તિ લીઝ આ ચલાવતો હતો ગેરકાયદેસર, એની પાસે રવિ મિસ્ત્રીને હજુ હપ્તો નથી પહોંચ્યો અને અન્ય લીઝ વાળાએ તમારી કામગીરી સારી દેખાય એના માટે જ આ રેડ પાડી છે. પરંતુ હજુ પણ મહીસાગરના ખોળામાં મહીસાગરનું ચીરહરણ કરતું રેતી ખનન ભૂમાફિયા કરી જ રહ્યા છે.
પરંતુ રવિ મિસ્ત્રી અને સંકેત પટેલ મિલીભગતથી ધવલ પટેલની આંખમાં અને સરકારની આંખમાં ધૂળ ઝોકવા માટે જ આ કામગીરી કરી હોય તેવું અત્યારે પોઈચા વિસ્તારમાં ચર્ચા છે. અને જે રેતી ખનન સાથે સંકળાયેલા લોકો છે એ તો આજે પણ કહી રહ્યા છે કે રવિ મિસ્ત્રી અને સંકેત પટેલ અમારું કઈ નહીં બગાડી શકે, કારણ કે સંકેત પટેલને અમે કરોડો રૂપિયા આપીએ છીએ અને સંકેત પટેલ જ અમને એડવાન્સમાં કહી દેતા હોય છે કે આજે રેડ આવવાની છે. અને નિર્દોષ જે માણસ ટેમ્પો લઈને નીકળ્યો છે, ટ્રક લઈને નીકળ્યો છે, એ વ્હીકલને લાખ લાખ રૂપિયા દંડ ફટકારે છે, પરંતુ એ જે વ્હીકલ છે જેને રેતી ખનન કરી છે એ લીઝ વાળાને આજ સુધીને સંકેત પટેલે દંડ નથી ફટકાર્યો તેવું પણ લીઝ ધારકો કહી રહ્યા છે. ને લીઝ ધારકો તો એ પણ કહી રહ્યા છે કે લીઝ આપવામાં પણ રવિ મિસ્ત્રી મોટા ભ્રષ્ટાચાર કરે છે. રવિ મિસ્ત્રી આના જવાબ આપે તો જ ખબર પડશે કે પ્રમાણિક છે કે જે લોક ચર્ચા છે તે સાચી છે. સંકેત પટેલનો પાપનો ઘડો ભરાઈ ગયો હોય તેમ લાગે છે અને સંકેત પટેલ ગઈકાલે લાપતા બન્યો અને ઉપરથી ઓર્ડર લઈ આવ્યો છે કે એફએસ એટલે ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારી તરીકે મારી નિમણૂક કરો અને હું અહીંયા જઈને રેડ કરું. તંત્ર ગોઠવાયેલું છે અને ક્યાંક ને ક્યાંક મોટો ખેલાડી સંકેત પટેલ સાબિત થઈ રહ્યો છે અને રવિ મિસ્ત્રી સહિત અનેક ખાણ ખનીજના અધિકારીઓ તેના પપેટ હોય તેવી ચર્ચા છે. જો સંકેત પટેલનું બેંક એકાઉન્ટ, સંકેત પટેલનો મોબાઈલ અને સંકેત પટેલની મિલકત ની તપાસ કરવામાં આવે તો ગુજરાતનો સૌથી મોટો ખાણ ખનીજ માફિયા સંકેત પટેલ સાબિત થઈ શકે તેમ છે. જી ખાણ ખનીજ અધિકારી રવિ મિસ્ત્રીનો અમે સતત સંપર્ક કરી રહ્યા છીએ, પરંતુ તે જવાબ નથી આપી રહ્યા. મંતવ્ય ન્યૂઝના સવાલોથી તે ભાગી રહ્યા છે. શું કહેશો? જી, સ્પષ્ટ છે કે રવિ મિસ્ત્રી એ સંકેત પટેલનું પપેટ છે. રવિ મિસ્ત્રી પોતાની જાતને પ્રમાણિક બતાવી રહ્યા છે, પરંતુ જ્યારે ગઈકાલે રવિ મિસ્ત્રી વડોદરાની ખાણ ખનીજ કાર્યાલયમાં બેઠા હતા ત્યારે જ ફ્લાઇંગ સ્ક્વોડે વડોદરાના મહીસાગરના પટમાં રેડ કરી હતી અને જે અધિકારી રેડ પડી ત્યારે જવું પડે એ રવિ મિસ્ત્રીની પરમિશન જે નિલેશ આપ જોડાયેલા રહેજો અમારી સાથે. આપણી સાથે કોંગ્રેસ નેતા અમિત ચાવડા જોડાઈ ગયા છે. જી સર, આણંદથી વડોદરા સુધી આ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, શું કહેશો? ગુજરાતમાં ખનીજ માફિયાઓ બેફામ એટલા માટે બન્યા છે કારણ કે સરકારમાં બેઠેલા ભાજપના નેતાઓ આ ખનીજ ચોરીમાં ભાગીદાર છે. એમના મળતિયાઓ આ લૂંટ ચલાવી રહ્યા છે. હપ્તાઓ છે ગાંધીનગર સુધી પહોંચે છે. એના કારણે આ ખનીજ માફિયાઓને કોઈનો પણ ડર રહ્યો છે. ત્યારે આ એક રેડ નહીં, આખા ગુજરાતમાં ચારે તરફ જે ખનન ગેરકાયદેસર ચાલી રહ્યું છે એની પાછળ તપાસ થાય તો જે અધિકારીઓ સંડોવાયેલા છે એ અધિકારીઓની પણ મિલકતોની તપાસ થવી જોઈએ. એના માટે જવાબદાર જે મંત્રી હોય એની પણ જવાબદારી નક્કી કરવી જોઈએ, કારણ કે મિલીભગત ના હોય ત્યાં સુધી ગેરકાયદેસર ખનન શક્ય નથી. આણંદ જિલ્લામાં પણ બેફામ મહીસાગર નદીમાં રેતીનું ખનન થઈ રહ્યું છે ને એના હપ્તા તે ગાંધીનગર સુધી પહોંચે છે. એટલા માટે કોઈને પણ ડર રહ્યો નથી. એટલે જે અધિકારીઓ ખાણ ખનીજ વિભાગના છે, પોલીસ તંત્રના છે કે બીજા જવાબદાર જે વિભાગો છે એ અધિકારીઓની મિલકતોની પણ તપાસ થવી જોઈએ ને જેના વિસ્તારમાં રેડ પડે એ અધિકારીઓ સામે કડક પગલાં લેવાવા જોઈએ. જે ખનન કરનારા ગેરકાયદેસર માફિયાઓ છે એને પણ વારંવાર નજીવો દંડ કરીને છોડી દેવામાં આવે છે. એના કારણે વારંવાર આવું ખનન થઈ રહ્યું છે. તો આખા ગુજરાતમાં પ્રમાણિક અધિકારીઓની એક ટીમ બનાવી અને તપાસ થવી જોઈએ. ના મહીસાગર નદીમાં જે ગેરકાયદેસર ખનન થાય છે એની સામે કડક કાર્યવાહી થવી. જી સર, આણંદના અધિકારી રવિ મિસ્ત્રીની સંડોવણી સામે આવી છે, એ બાબતે આપ શું કહેશો? જે પણ અધિકારીની સંડોવણી હોય, જે પણ એની અંદર ભલામણ કરવા વાળા નેતાઓ હોય એ બધાની તપાસ થવી જોઈએ ને બધાને ખુલ્લા પણ પાડવા જોઈએ. અને જે અધિકારીઓ ગાંધીનગરમાં બેઠા બેઠા પણ હપ્તા લઈને આની આગળ આંખ આડા કાન કરે છે એની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ. જી સર, આપ મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા બદલ આપનો આભાર.
જે વિશાલ, ગુજરાતના મુખ્યમંત્રી તો સારી કામગીરી કરી રહ્યા છે, પરંતુ જે નીચેના અધિકારીઓ છે તે નફટાઈ કરી રહ્યા છે, મામલે આપ શું કહેશો? ચોક્કસથી હિરલ, જે રીતે આ સમગ્ર મામલો ધીરે ધીરે વ્યાપી રહ્યો છે, આ ના માત્ર વડોદરા કે આણંદની વાત છે, આ વાત છે સમગ્ર ગુજરાતની. અને જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના વિકાસ માટેની, ગુજરાતને ઉત્તરોત્તર આગળ વધારવા માટેની જે કામગીરી થઈ રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક તેમની નીચેની લેયર્સમાં, એટલે કે જે અધિકારીઓ, જે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા આ પ્રકારનું કૌભાંડ અને દૂષણ વ્યાપવામાં આવી રહ્યું છે તે બાબતની તો તેમને જાણ પણ નહીં હોય. પરંતુ જે આપણા માનવંતા મુખ્યમંત્રી છે તે ચોક્કસથી આ બાબતે ધ્યાન આપે અને ચોક્કસથી જો આ સમગ્ર પ્રકરણમાં જે પગલાં લેવામાં આવે તો આ પ્રકારના જે વહીવટીયા અધિકારીઓ છે, અથવા તો કહી શકાય કે જે રીતે જનતા પણ ત્યાંની જે સ્થાનિક જનતા સીધા નામજોગ ફરિયાદ કરી રહી છે કે સ્થાનિક અધિકારી રવિ મિસ્ત્રી અને જે સંકેત પટેલ છે તે લોકો આ સમગ્ર પ્રકરણની અંદર સીધા જોડાયેલા છે. ત્યારે જો જનતાના ધ્યાન પર આ વાત છે તો આ વાતનો પડઘો જો ઉપર સુધી પડશે અને ચર્ચા ક્યાંક માનવંતા મુખ્યમંત્રી એટલે કે ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચશે તો ચોક્કસથી આ પ્રકરણની અંદર મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે. કારણ કે જે રીતે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સાથે મળી અને જે ભૂમાફિયાઓને જે પ્રોત્સાહન આપી રહ્યા છે, એટલે કે ખાણ ખનીજ વિભાગના જે ખનન કરનારા જે અધિકારીઓ છે, એટલે કે તમામ લોકોને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહિત કરી અને આ કૌભાંડ આચરી રહ્યા છે, ત્યારે આ પ્રકરણની અંદર કરોડો રૂપિયાના વ્યવહાર થતા હોય છે. તેમને મીઠી આવક થવાના કારણે તે લોકો તમામ બાબતે આંખ આડા કાન કરે છે. પરંતુ સરકાર જ્યારે આ બાબતે સક્રિય થશે તો ચોક્કસથી ના માત્ર વડોદરા કે આણંદમાં, પરંતુ સમગ્ર ગુજરાતમાં જે આ પ્રકારની રેતી ખનનની જે કાર્યવાહી થાય છે અને રેતી ખનન માફિયાઓ જે બેફામ બન્યા છે તેના પર રોક લગાવવામાં અને લગામ લગાવવામાં ક્યાંક સફળતા મળશે. પરંતુ અત્યારે હાલમાં સૌથી મોટી વાત એ છે કે મહીસાગર નદી, એટલે કે જે નદીને આપણી માં કહેવામાં આવે છે, ને જે મહીસાગર નદીને જ્યારે નુકસાન કરવામાં આવી રહ્યું છે, સતત તેની અંદરથી રેતી કાઢવામાં આવી રહી છે, ત્યારે સૌથી મોટા ત્યારે જોયું હતું કે આણંદના વાસદની અંદર જે નદીનો પટ્ટો આવેલો છે મહીસાગર નદીનો, ત્યાં આગળ જે ખાણ ખનીજ માફિયાઓ છે તે લોકો નદીની અંદર જઈ અને નદીની વચ્ચે બોટ મૂકે છે, ત્યાં પાઇપ લાંબી કરી અને પાઇપના માધ્યમથી તે લોકો રેતીની ચોરી કરતા હોય છે, જે બાબતની મંજૂરી ક્યારેય પણ સરકાર કે કોઈ પણ પ્રકારનું ડિપાર્ટમેન્ટ આપતું નથી. વારંવાર અધિકારીને સૂચન કરવામાં આવ્યું, વારંવાર અધિકારીને જાણ કરવામાં આવી. ખાણ ખનીજ વિભાગના રવિ મિસ્ત્રીને મંતવ્ય ન્યૂઝની ટીમે કોલ લગાવ્યો, માહિતી લીધી, ત્યારે પણ તેમનું એક જ રટણ હતું કે તે જે કાર્યવાહી થઈ રહી છે તે તમામ કાયદેસર છે. શું કોઈ પણ ડિપાર્ટમેન્ટ ક્યારેય પણ ખાણ ખનીજ માફિયા અથવા તો જે આ રેતી માફિયા છે તે લોકોને ક્યાંક આ પ્રકારની રેતી કાઢવા માટે, નદીની અંદરથી રેતી કાઢવા માટેની પરમિશન આપે છે ખરા? શું નદીની મધ્યમાંથી બોટ મૂકી અને પાઇપ લાંબી કરીને આ પ્રકારે રેતી કાઢી શકાય ખરી? આ તમામ સવાલો ક્યાંક ને ક્યાંક પ્રશ્નાર્થ ઊભો કરે છે કે ખાણ ખનીજ અધિકારીઓ છે તે સીધા રેતી ખનન માફિયાઓ સાથે સંડોવાયેલા છે. કારણ કે નરી આંખે જે ભ્રષ્ટાચાર જોઈ શકાય છે તે શું ખાણ ખનીજ અધિકારીઓને નથી દેખાતો? કે પછી આંખ આડે તેમના ક્યાંક ને ક્યાંક લીલી નોટો મૂકી દેવામાં આવી છે કે જેના કારણે તેના વજનના લીધે તે લોકોની આંખો ખુલતી નથી અને આ તમામ જે ભ્રષ્ટાચાર અને જે કૌભાંડ ચાલી રહ્યું છે તે માત્ર ને માત્ર તે લોકો મુખ પ્રેક્ષક બનીને જોયા કરે છે. આ સમગ્ર પ્રકરણની અંદર માત્ર કરોડો રૂપિયાનું કૌભાંડ તો નથી ચાલતું, પરંતુ જે કુદરતી સંપત્તિ છે, એટલે કે પ્રકૃતિને મોટું નુકસાન થઈ રહ્યું છે, પ્રકૃતિનું હનન થઈ રહ્યું છે, અને જો આ રોકવામાં નહીં આવે તો મહીસાગર નદીને ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ છે. ના માત્ર નદીની જે સંપત્તિ છે તેને, પરંતુ જે નદીની અંદર જળચર જીવો જે વસવાટ કરે છે તે તમામ જળચર જીવોનું આજે જોખમ ઊભું થયેલું છે. એટલે આ બાબતે તાકીદે સરકારે કાર્યવાહી કરવી જોઈએ અને આ પ્રકારના જે વહીવટીયાઓ છે અને જે બોગસ અધિકારીઓ છે કે જે લોકો પૈસાની લાલચમાં આવી અને આ રેત ખનન માફિયાઓને પ્રોત્સાહન આપે છે તેવા લોકો સામે કડક કાર્યવાહી કરી અને એક દાખલો બેસાડવો જોઈએ. જી રવિ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો આણંદની મહીસાગર નદીમાં રેતી ખનન માફિયા બેફામ બન્યા છે. ખાણ ખનીજ વિભાગની મિલીભગતની પોલ ખુલી છે. ત્યારે આજ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મહી નદીના પટમાંથી રેતી ખનન ઝડપાયું છે. તો ખાણ ખનીજ વિભાગ ઊંઘતી રહી અને ફ્લાઇંગ સ્કોડના દરોડા પડ્યા છે. ત્યારે 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો સાંસદ ધારાસભ્યોના રજૂઆતની કોઈ અસર જ ન થતી હોય તેવું સામે આવ્યું છે. દરોડા પાડતા રેતી ઉલેચી રહેલા ખનીજ માફિયા ફરાર થયા હોવાનું સામે આવ્યું છે.
ત્યારે આણંદના અધિકારી રવિ મિસ્ત્રી કે જેમની સંડોવણી સામે આવી છે તેમને તો કોઈ કામગીરી નથી કરી, પરંતુ ગાંધીનગરથી કામગીરી થઈ છે। ત્યારે 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સાંસદ ધારાસભ્યોના રજૂઆતની પણ કોઈ અસર અહીંયા જોવા નથી મળી। દરોડા પાડતા રેતી ઉલેચી રહેલા ખનીજ માફિયા ફરાર થયા છે। તો આણંદની મહીસાગર નદીમાં રેતી ખનન માફિયા બેફામ બન્યા છે। ખનીજ માફિયાઓને રોકવામાં ખાણ ખનીજ વિભાગ નિષ્ફળ નીવડ્યું છે। ખાણ ખનીજ વિભાગ ઊંઘતી રહી અને ફ્લાઇંગ સ્કોડના દરોડા પડ્યા છે। ત્યારે આ દરોડામાં 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો સાંસદ ધારાસભ્યોના રજૂઆતની પણ કોઈ અસર અહીંયા નથી થઈ। આ સાથે જ ખાણ ખનીજ અધિકારી રવિ મિસ્ત્રીની પણ કોઈ કામગીરી નથી, પરંતુ ગાંધીનગરથી આ કામગીરી કરવામાં આવી। સંવાદદાતા વિશાલ ન્યૂઝરૂમથી આપણી સાથે લાઈવ જોડાયેલા છે। જે વિશાલ, રેત માફિયા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે, કારણ કે આ પહેલો દાખલો નથી। હિરલ, જે રીતે સમગ્ર મામલો સામે આવી રહ્યો છે અને ધીરે ધીરે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે, મોટું પ્રકરણ સામે આવી રહ્યું છે, તેની અંદર ચોખ્ખું જ જોવા મળી રહ્યું છે કે જે રેત ખનન માફિયાઓ છે તે બિંદાસ બની ગયા છે, તે સીધું આજની રેડમાં સાબિત થયું છે। મહત્વપૂર્ણ છે કે જે રીતે આપણે હમણાં જ જણાવ્યું કે ખાણ ખનીજ વિભાગના અધિકારી રવિ મિસ્ત્રીને મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે મહીસાગર નદીને નુકસાન કરવામાં આવ્યું છે, પ્રકૃતિ સાથે ભારે નુકસાનની કાર્યવાહી થઈ રહી છે। ત્યારે તે સમયમાં રવિ મિસ્ત્રીએ સ્પષ્ટપણે કીધું હતું કે જે પણ કંઈ ચાલી રહ્યું છે તે કાયદેસર છે અને તેમની પાસે પરવાનો છે, પરંતુ આજે જ્યારે આ તમામ જે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ મિસબ્રીફ કર્યું અને ખોટી માહિતી આપી, ત્યારે ફ્લાઇંગ સ્કોડ ગાંધીનગર દ્વારા જે રેડ કરવામાં આવી અને મહીસાગર નદીમાં રેડ દરમિયાનમાં જે આજે ત્યાંથી રેડ દરમિયાનમાં 70 લાખ રૂપિયાની જે મશીનરીને જપ્ત કરવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક સાબિત થઈ રહ્યું છે કે આ સમગ્ર પ્રકરણની અંદર જે મહીસાગર નદીની અંદર રેતી ચોરીનું કૌભાંડ ચાલતું હતું તે મંતવ્ય ન્યૂઝનો અહેવાલ સાચો હતો અને તેમાં આજે જે કાર્યવાહી કરવામાં આવી છે તેની અંદર સીધું બહાર આવી રહ્યું છે કે આ રેતી ચોરીની અંદર ક્યાંક ને ક્યાંક ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની મિલીભગત છે। કારણ કે જો મહીસાગર નદીની અંદર જો કાર્યવાહી આ પ્રકારની ન ચાલતી હોત તો આજે ફ્લાઇંગ સ્કોડને નીલ રિપોર્ટ કરીને પાછા જવું પડ્યું હોત, પરંતુ એવું નથી બન્યું। મહીસાગર નદીના પટ્ટામાં જે રીતે ખાણ ખનીજ થઈ રહ્યું છે, એટલે કે રેતી ચોરી થઈ રહી છે, તે રેતી ચોરીને આજે ફ્લાઇંગ સ્કોડે ઉજાગર કરી છે અને એટલા માટે જ તેમણે 70 લાખની મશીનરીને જપ્ત કરી છે। પરંતુ સવાલ હજી પણ ઊભો છે કે 70 લાખની મશીનરીની સાથે સાથે નદીની મધ્યમાં બોટ મૂકી અને પાઇપો લાંબી કરીને જે ચોરી કરવાની કાર્યવાહી ચાલી રહી છે, રેતી ચોરી થઈ રહી છે, તેની આગળ શું કાર્યવાહી થશે? આ પરમિશન કોણે આપી, કોના કહેવા પર આ પ્રકરણ ચાલતું હતું? કારણ કે આજે જે માહિતી સામે આવી હતી અને ખાણ ખનીજ અધિકારીએ જે મિસબ્રીફ કર્યું હતું કે આ તમામ જે કાર્યવાહી થઈ રહી છે, જે ખાણ ખનીજના જે કાર્યવાહીમાં જે રિપોર્ટો તેમની સામે છે, પુરાવા છે, તે સાચા છે અને ત્યાં પરવાનો આપેલો છે, તો પછી રેડની અંદર 70 લાખની સામગ્રીને કેમ જપ્ત કરવામાં આવી? શા માટે ત્યાં કામ રોકી દેવામાં આવ્યું? શા માટે લોકો સામે કાર્યવાહી કરવાની ફ્લાઇંગ સ્કોડને જરૂર પડી? આ તમામ સવાલો હવે ઊભા થયા છે સ્થાનિક જે ખાણ ખનીજ વિભાગના અધિકારી છે રવિ મિસ્ત્રી તેની સામે। કારણ કે રવિ મિસ્ત્રી દ્વારા જે આ કાર્યવાહી કરવામાં આવી છે તેની અંદર જે સ્પષ્ટપણે સાબિત થયું છે કે રવિ મિસ્ત્રીની ખાણ ખનીજના એટલે કે રેત ખનન માફિયા સાથે ક્યાંક મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે। અને સૌથી મોટી બાબત એ છે કે આ સમગ્ર પ્રકરણની અંદર સ્થાનિક લોકો છે તે લોકો આ વાત કહી રહ્યા છે। સ્થાનિક લોકોનું એ પણ કહેવું છે કે આ સમગ્ર પ્રકરણની અંદર સંકેત પટેલ નામનો વ્યક્તિ છે, તેના પર મોટા માથાનો હાથ છે અને તેના દ્વારા આ સમગ્ર પ્રકરણને અંજામ આપવામાં આવી રહ્યો છે। અને એટલા માટે જ આજે મંતવ્ય ન્યૂઝ દ્વારા જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યા પછી આજે રેડ પડી છે, તેમાં સાબિત થયું છે કે રેત ખનન માફિયાઓ દ્વારા કરોડો રૂપિયાની રેતી ચોરી ના માત્ર વડોદરા અને આણંદમાં પરંતુ સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહી છે, જેના પર સરકાર દ્વારા અને માનનીય મુખ્યમંત્રી દ્વારા જો ખાસ કાર્યવાહી કરવામાં આવે તો મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે। જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો આણંદની મહીસાગર નદીમાં રેતી ખનન માફિયા બેફામ બન્યા છે, ત્યારે અધિકારી રવિ મિસ્ત્રી સામે ક્યારે પગલાં લેવામાં આવશે? રવિ મિસ્ત્રીને કોના આશીર્વાદ છે તેવા સળગતા સવાલ ઉભા થયા છે। નફ્ફટ વહીવટદાર સંકેત પટેલ પર કોનો હાથ છે તે એક સવાલ ઉભો થયો છે। તો ગુજરાતની સંપત્તિને નુકસાન કરનારા માફિયા પર ક્યારે તવાઈ બોલાવવામાં આવશે? રવિ મિસ્ત્રીને કોના આશીર્વાદ છે તે સળગતા સવાલ ઉભા થયા છે।